वैष्णव जन तो तेने कहिए पीर पराई जाने रे। वैष्णव जन तो तेने कहिए। तालियों के साथ कुंडल कृष्ण बाबू जी का स्वागत करेंगे। पीर पराई जाने रे वैष्णव जन तो तेने कहिए। पर दुखी उपकार करे, पर दुखी उपकार करे तो मन अभिमान न आवे रे। वैष्णव जन तो ऐने कहिए। वैष्णव जन तो ऐने कहिए पीर पराई जाने रे। वैष्णव जन सकल लोक सहुने वंदे, निंदा न करे ऐनी रे। वाच काच मन निश्चल राखे, वाच काच मन निश्चल राखे। धन धन जननी तेनी रे वैष्णव जन तो तेने कहिए जय पीर पराई जाने रे। समदृष्टि ने तृष्णा त्यागी, पर स्त्री देने मात रे। जिहवा थकी असत्य न बोले, जिहवा थकी असत्य न बोले। पर धन न बजाले हाथ रे वैष्णव जन तो तेने कहिए जय पीर पराई जाने रे। मोह माया व्यापे नहीं, मोह माया व्यापे नहीं जाने। दृढ़ वैराग्य देना मन मारे। राम नाम शु ताड़ीर लागी, राम नाम शु ताड़ीर लागी। सकल तीरथ तेना तन मारे वैष्णव जन तो तेने कहिए जय पीर पराई जाने रे। बन लोभी में कपट रहित छे, बन लोभी में कपट काम क्रोध माया रे। भले नरसयु दर्शन करता, भले नरसयु दर्शन करता। कुल को तेरा तारा रे वैष्णव जन तो तेने कहिए पीर पराई जन तो तेने
का हम स्वागत करेंगे तालियों के साथ। तो वाला वैष्णवो અને વૈષ્ણવીઓ સૌને મારા વંદન અને શ્રી ભક્તિ ફાઉન્ડેશનને વિશેષ અભિનંદન. તાપીના તટે સુરત શહેરને આંગણે શ્રીમદ ભગવદ્ ગીતાના દિવ્ય વિચારોનું આપણે ચિંતન, સિંચન, સ્મરણ અને આસ્વાદન કરવા માટે એકઠા થયા છે. તો સૌથી પહેલાં હું તમને દિલથી એક પ્રશ્ન પૂછવા માગું છું કે આપ સૌ જેમાં પ્રસાદ લીધો બરાબર? જો ખાવું આપણા હાથમાં છે, પચાવવું હરિના હાથમાં છે. એટલે એટલું જ ખાવું જોઈએ કે જેટલું ભગવાન પચાવે. ઠાકુરજી ખાય છે. એકવાર કોઈએ પ્રશ્ન કર્યો કે આપણે ભગવાનની આગળ ભોગ મૂકીએ પછી પડદો બંધ કરીએ અને મંત્રો બોલીએ અને ભાવથી કંઈક નિવેદન કરીએ, જમો જમાડું ભાવના ભોજન, વેલેરા પધારો નંદલાલ, પણ પછી પાછો પડદો ખોલીએ ત્યારે એમ નામ થાળી હોય. તમારા ઘરે એમ નામ હોય? તમારા ગામમાં એમ જ હોય? તો પછી ભગવાન ખાય છે કે નહીં? આવો પ્રશ્ન સહજ છે ને? પછી આપણને ભક્તો એમ સમજાવે કે ભગવાન ભાવથી ખાય છે. ભાવ વસ્તુ નહીં. અને વૈજ્ઞાનિકો એમ કે સારું ભાવથી ખાય, હાચુકલું ખાય તો વધે નહીં. એકવાર ગોવર્ધનના રૂપમાં એને મૂળ ચડી ગયો હતો તો બધો ભોગ ખાઈ ગયા ભગવાન. પછી ભક્તોએ પ્રશ્ન કર્યો કે સારું, આખા વિશ્વને ભરણ પોષણ કરવા વાળા ભગવાન જે બધાને જમાડે, જીવાડે, એ આંખોથી જમે છે. અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિમંતી. ભગવાનની આંખ જોઈ પણ શકે, સ્વાદ પણ લઈ શકે, બોલી પણ શકે. આપણી આંખ ખાલી જોઈ શકે અને એ તે ચશ્મા હોય તો અમુકને, નકર તો જોઈ ન શકે, અને એ લિમિટેડ. પણ ભગવાન, ભગવદ્ ગીતાનો શ્લોક છે, સર્વત્ર પાણી પાદમ વા સર્વત્ર અક્ષી શિરોમુખમ. અર્જુના, વિશ્વમાં ખૂણે ખૂણે મારી આંખ છે, હજારો મારે મુખ છે, હજારો મારે હાથ છે. એટલે પુરુષ સૂત્રમાં સહસ્ત્ર શીર્ષા પુરુષા કહીને સ્તુતિ કરવામાં આવે છે. તો પછી ભગવાન આંખોથી ખાય છે. ચાલો શાસ્ત્રોથી સંતોથી માન્યું, આપણને સમજાતું નથી પણ માન્યું. તો પછી આંખોથી સ્વાદ આવે ખરો? આંખોથી તો કલર દેખાય, લાલ મરચું વધારે છે કે સ્વાદ. ત્યારે ભગવાન કહે છે ભાગવતજીમાં, હે ઉદ્ધવ, હું સ્વાદ છે ને મારા ભક્તોની જીભથી લઉં છું. જ્યારે મારા ભક્તો એ લાડવા ખાઈને આહ કરે ને, આહ, ત્યારે મને મજા આવે છે. ભગવાન એના ભક્તોના મુખેથી ખાય છે. અને એટલા માટે ભક્તોના મુખમાં પ્રસાદ દેવો આ ભગવાનને સીધે સીધું અર્પણ છે. તો આપ સૌએ પ્રસાદ લીધો, એનો આનંદ છે. ફાઇનલી ગાંધીજીના 3 વાંદરા હતા, ચોથો મને મળ્યો છે. હું તમારી કોઈની વાત નથી કરતો. ગાંધીજીએ કીધું હતું કે ખરાબ બોલવું નહીં, ખરાબ જોવું નહીં, બુરું સાંભળવું નહીં. આ મોબાઈલ નામની માયા એવી છે કે ગાંધીજીની 3 વાંદરાનું કામ એક કરે. જે માણસ મોબાઈલમાં હોય એ કાંઈ બીજું જોતો નથી, બીજું કાંઈ સાંભળતોય નથી, કાંઈ બોલતોય નથી.
એટલે એક રીતે આપણને એમ થાય કે આ ચોથો વાંદરો મળી ગયો, પણ બીજી વાત એ છે કે ઓલા ત્રણેય વાંદરાનું કામ આ એક જ વાંદરો કરે છે. ખરાબ જ જોવે છે, ખરાબ જ સાંભળે છે. થઈ શકે આવું. બીજું તમને દિવાળી પછીનો એક પ્રશ્ન પૂછવો હતો. ઉપર ચડીને જોતો ભાઈ કઈ તેજી આવે એવું દેખાય છે? તો પછી કીધું કે તેજી એક જગ્યાએ છે, શેમાં? તા કે મંદીમાં. મંદીમાં તેજી છે. મને ઘણાએ કીધું તમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે, મેં કીધું કે બહુ મંદી છે. મેં કીધું અમને તેજી હતી તો અમને કોઈ કઈ દઈ નથી ગયું, અમારે મંદી જ છે. જો મંદી ની આગળ એક શબ્દ ઘટે છે, મંદિર હોય ને, મંદિરની આગળ શું લગાડવાનું છે? એક રામનો ર લગાડવાનો છે મંદિરની આગળ. પણ આપણે મંડીમાં એટલા પીડ્યા છે ને કે મંદિર ભૂલાઈ ગયું છે. આ આપણી સમસ્યા છે. ભક્તો, खुश हूं, सबको खुश रखता हूं, बेपरवाह हूं, सबकी परवाह करता हूं, यूं तो मेरा कोई मोल नहीं, પણ આજ આનંદ એનો છે કે આપ જૈસે અનમોલ લોકો સે રિશ્તા રખતા હું. તમે બધા હોનાના તાતણે બાંધીને લાવીએ તોય ન આવે એવા છો, પણ તમારા જીવનનો કિંમતી સમય કાઢી અને શ્રીમદ ભગવદ્ ગીતાના દિવ્ય ચિંતન સ્મરણ કરી અને પરમ સુખ, શાંતિ અને આનંદની જિંદગી જીવવાની કળા ગુરુ કૃપાથી અમે કંઈક જાણ્યા છે, તો તમારી સેવામાં અર્પણ કરવાનો આ ભાવ છે. અને ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમલથી નીકળેલું આ દિવ્ય, પવિત્ર, મંગલમય, આનંદ અને ગતિ આપે એવું ગીત આપણે સમજીએ, સાંભળીએ. ગીતાને ગાવા આવેલા, ગીતાને સાંભળવા આવેલા, ગીતાને સમજવા આવેલા, પણ હું એમ કહીશ કે ગીતાને ચાખવા આવેલા આપ સૌ ધર્મ પ્રેમીઓને હું હૃદયથી વધાવું છું, ધન્યવાદ આપું છું. અને ચરણોમાં એક વિનંતી કરું છું કે હું ગીતા જ્ઞાન ગંગામાં તમને આચમન, સ્નાન, ડુબાડું, પ્રવેશ કરાવું એ પહેલા આખા વિશ્વમાં જેણે કૃષ્ણ ભક્તિની ગંગા લાવ્યા એવા ઇસ્કોન સંસ્થાના આચાર્ય ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દેશ વિદેશમાં ગમેના હરે કૃષ્ણ સંસ્થાના મંદિરો ખોલીને આપણી ભારતની સનાતન ધર્મની જે સંસ્કૃતિની ધજા લહેરાવી અને હરિનામ, ભગવદ્ ગીતા, ભાગવતના સંસ્કારોની ગંગા પ્રગટાવી એવા શ્રીલ પ્રભુપાદના મંદિરોમાં અમે અનુભવ કર્યો છે કે શ્રી બ્રહ્માજી, જેમના 4 મુખમાં 4 વેદ છે, ઋગ, યજુર, સામ, અથર્વ, 4 મુખમાં 4 વેદ, એવા જાણવાવાળા શ્રી બ્રહ્માજી, જેમની નાભીમાંથી કમળ પ્રગટે ને એમાં બ્રહ્માનું પ્રગટ્ય થાય, અને ઈ બ્રહ્મા ભગવાન શ્રી કૃષ્ણ ગોવિંદ, જેને તમે યોગેશ્વર કહો છો, જગદીશ્વર કહો છો, પરમેશ્વર કહો છો, અથવા તો સર્વેશ્વર કહો છો, વેદ નેતિ નૈતિ કરીને ઠાકી જાય, જેના ગુણોનો કોઈ અંત નથી એવા અનંત એવા ભગવાન શ્રી ગોવિંદ કૃષ્ણને સ્તુતિ કરતા બહુ સુંદર શ્લોકો ગાય છે. જેમાંના 2 શ્લોકોનું ચયન શીલ પ્રભુપાદે હરે કૃષ્ણ સંસ્થા ઇસ્કોન ના મંદિરોમાં ભગવાનના પટ ખુલે ને, દર્શન ખુલે ને, ત્યારે એ સ્તુતિમાં રાખ્યા છે, જેને ગોવિંદમ આદિપુરુષમ તમહમ ભજામી. ભગવાનનું આપણે સ્મરણ કરીએ, ચિંતન કરીએ, કીર્તન કરીએ, શ્રવણ કરીએ, આપણી વાણી, આપણું હૃદય, આપણો આત્મા નિર્મળ અને પવિત્ર થાય, સત્વગુણી થાય, અને એ સત્વમ સંજાયતે જ્ઞાનમ, અને એ સત્વગુણમાં શાંતિથી આપણે ભગવદ્ ગીતાના શ્લોકોનું ચિંતન, મનન, મંથન કરી અને પાવન થઈ શકીએ. તો હું વિનંતી કરીશ કે આપ સૌ કેવલ 2 મિનિટ આ ગોવિંદમ આદિપુરુષમ સ્તુતિ ચાલશે, શ્લોકો દેખાડાશે અને ભગવાનના દર્શન થશે. 2 મિનિટ આપણે બધા
સુખ શાંતિ આનંદ સાથે ભગવાનનું સ્મરણ કરીએ. નિતાય ગૌર પ્રેમાનંદે. એક વાર હજી નિતાય ગૌર પ્રેમાનંદે. નિતાય ગૌર પ્રેમાનંદે. રાધા અને કૃષ્ણ કળયુગમાં શ્રી કૃષ્ણ ચૈતન્ય બનીને આવ્યા. પશ્ચિમ બંગાળ ગંગાના કિનારે અને બે હાથ ઊંચા કરી અને હરે કૃષ્ણ મહામંત્રની ગંગા વહાવી. જગન્નાથપુરીના રાજા પ્રતાપરુદ્ર ચૈતન્ય મહાપ્રભુના સંકીર્તન જોઈ અને પ્રશ્ન કરે. ત્યાંના ખજાનચી સાર્વભૌમ ભટ્ટાચાર્ય નામના વ્યક્તિને એ મહારાજા પૂછે, આજથી 500 વર્ષ પહેલાનો સત્ય ઇતિહાસ, કે ભાઈ આવું કીર્તન, આવું નર્તન ક્યારે મેં જોયું નથી, સાંભળ્યું નથી. એ છે પ્રેમ, એ છે નિત્ય, એ છે હરિધ્વનિ, કહા નહીં દેખી યાર, કહા નહીં સુની. આવું મેં ક્યાંય જોયું નથી, ક્યાંય સાંભળ્યું નથી. ત્યારે એ સાર્વભૌમ નામના ખજાનચી જગન્નાથપુરીના પ્રતાપરુદ્ર નામના રાજાને 550 વર્ષ પહેલા જવાબ આપે, ચૈતન્ય સૃષ્ટિ યહી પ્રેમ સંકીર્તન. હે રાજા,
તમે આ નહીં જોયું હોય, કારણ કે આ પૃથ્વીનું નથી, આ ગોલોક વૃંદાવન નું પ્રેમ ધન છે, જેને શ્રી કૃષ્ણ ચૈતન્ય પૃથ્વી ઉપર લાવ્યા છે. અને ક્યાંથી આ જગતમાં છે જ નહીં, તમે ક્યાંથી જોવાને? ચૈતન્ય રસ સૃષ્ટિ યહી પ્રેમ સંકીર્તન. તો ગોવિંદમ આદિ પુરુષમ પ્રભુના સ્મરણ પછી આપ સૌ પ્રસાદ લઈને બેઠા છો. કુંભકર્ણની પત્ની તમને લગ્ન ન કરી લે એની મને બીક છે, જેનું નામ નિદ્રા છે. અને રામે કુંભકર્ણને માર્યો પછી નિદ્રા કહે છે રામને કે તમે મારા પતિને માર્યા એટલે તમારી જ્યાં વાતો થાય ત્યાં હું જાશ, કારણ કે મારે કોક તો કુંભકર્ણ ગોતવો ને. પણ આ ગીતા કુંભકર્ણો માટે નથી, ગોકર્ણો માટે છે. ભાગવતના એક બહુ રસિક ભક્ત થઈ ગયા કથાકાર, જેનું નામ હતું ગોકર્ણ. તો આજ કી શામ शाम के नाम, जब से देखी हे शाम मैंने तेरी सूरत, जब से देखी शाम मैंने तेरी सूरत, सुधर गए मेरे जिंदगी के सारे मुहूर्त. તમે મુહૂર્ત જોવરાવીને કામ કરો છો? લગ્નમાં શું કર્યું હતું? જોવરાવ્યું હતું? ઘણા કે જોવરાયું હતું તોય આ મળ્યું, ન જોવરાયું હોત તો દેખો આપણે સુરતમાં રહે છે, પણ जिंदगी खूबसूरत है कि नहीं? हम रहते तो सूरत में है, लेकिन हमारी जिंदगी बदसूरत है कि खूबसूरत है? जिसके जीवन में शाम की सूरत या शाम सुंदर है, उनकी जिंदगी खूबसूरत हो सकती है. और किसी ने कहा है कि हमारी महफिल में आके तो देखो, तब पता चलेगा कि जिंदगी कितनी खूबसूरत है. ઘણા લોકો ગામની નિંદા કરવામાં, બીજાની વાતો કરવામાં, પોતાની બુદ્ધિથી બીજાને માપવામાં, એના લેંઘામાં આપણા બે પગ નખાવા હોય. એવા માણસોની વચ્ચે આનંદમાં રહેવું કેમ? એક પ્રશ્ન છે. અને ત્યારે કહેવામાં આવે છે कि पता नहीं लोग नफरत करने का समय कहां से निकालते हैं, यहां तो प्रेम करने से फुर्सत नहीं है. બધાને ભગવાનના સંબંધે પ્રેમ કરવો. બધાના હૃદયમાં રામ છે, બધાના હૃદયમાં શ્યામ છે, અને બધા રામ અને શ્યામના છે. અને એ સંબંધે સેવા, સ્નેહ અને પ્રેમ કરવો, આ ભગવદ્ ગીતાનો સરળ સાર સંદેશ છે, જે તમે સૌ જાણો છો. પણ હું કેવલ તમારા સ્મરણ સાથે અહીંયા ઉપસ્થિત જે આધ્યાત્મિક ચેતના છે એને સાધુવાદ સાથે હું આમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. એ પહેલા હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું આપ સૌને. દિલથી તમે માનતા હો તો યસ હાથ ઊંચો કરીને જવાબ આપજો. નો માનતા હો, નો હોય તો જેમ છે એમ બેઠા રહેજો. કેટલા લોકો અહીંયા કૃષ્ણ ભક્ત છે? પરાણે કોઈને જોઈને હાથ ઊંચો કરવાનો નથી. હાઉ મેની ડિવોટીઝ, હાઉ મેની કૃષ્ણાસ ડિવોટી હિયર? કેટલા લોકો પોતાને કૃષ્ણના ભક્ત માને છે? ઓલમોસ્ટ 80%. 80% પ્રભુજી. યુ આર ઓલ મોસ્ટ ફોર્ચ્યુનેટ. તમે પરમ ભાગ્યશાળી છો જે ભગવાન કૃષ્ણને પોતાના ઈષ્ટદેવ માને છે. કારણ કે જેના ઈષ્ટ કૃષ્ણ છે એનું અનિષ્ટ કોઈ ન કરી શકે. તો હવે એક પ્રશ્ન પાછો થાય કે જેના ઈષ્ટદેવ કૃષ્ણ નથી એનું શું? જેના ઈષ્ટદેવ કૃષ્ણ નથી એનું શું? એ પરમ સૌભાગ્યશાળી બનશે. આ 3 દિવસનો અટેન્ડ કરશે તો એ કૃષ્ણ ભક્ત બનશે. આ દાસને વિશ્વાસ છે. કારણ કે તમે ને હું કૃષ્ણ ભક્ત હોય કે ન હોય
એ બહુ મહત્વનું નથી, માનીએ કે ન માનીએ. પણ જેટલા દેવતાઓ છે ને, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ અને દેવોના દેવ મહાદેવ પોતાને કહે છે કે હું કૃષ્ણનો ભક્ત છું. જેટલા ઋષિઓ છે, નારદ, અત્રિ, ગૌતમ, વશિષ્ઠ, વ્યાસ, પરશુરામ, પરાશય અને વ્યાસ નંદન શુકદેવ કહે છે કે હું કૃષ્ણનો ભક્ત છું. જેટલા રાજા, જનક, યુધિષ્ઠિર, પ્રહલાદ, પ્રાચીન અર્વાચીન રાજાઓના નામ લઈ લો ઇતિહાસમાં, તો એ બધા કહે છે કે હું કૃષ્ણનો ભક્ત છું. હવે તમે ન માનતા હો, અમને વાંધો કાંઈ જ નથી. ઘરવાળાના ભગત રહેજો, ઘરે શાંતિ રહેશે. બેયને લાગવું પડે, એકના તો ભગત આપણે રહેવું જરૂરી છે. પણ હું ભગવદ્ ગીતાની આ ચિંતનની યાત્રા શુભારંભ કરું એ પહેલા મને લાગ્યું, પહેલો પ્રશ્ન પૂછ્યો તમે જેમાં કે નહીં, બીજો પૂછ્યો કે તમે ભક્ત કેટલા છો કે નહીં. પણ આ દાસ તમારી સામે ઉપસ્થિત છે. અહીંયા ઉપસ્થિત આપ સૌ પ્રેમીજનો, વૈષ્ણવો, સંસ્કારી કુળ કુટુંબથી આવેલા શ્રીમંતો અને ખૂબ પોતપોતાના ક્ષેત્રમાં બુદ્ધિમાનો, તમને કોઈ આ પ્રોગ્રામ વિશે, આ ચિંતન પ્રોગ્રામ વિશે અથવા અમારા વિશે, મારા વિશે કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો પહેલા હું આવકારું છું અને પછી શુભારંભ કરીશ. કોઈને કાંઈ પ્રશ્ન છે ગીતા ચિંતન કાર્યક્રમ વિશે, મારા વિશે, આ પ્રોગ્રામના આયોજન વિશે, એનીથિંગ એલ્સ? કોઈને પણ કાંઈ? યસ પ્રભુજી. તમે મોટિવેશનલ સ્પીકર છો કે કથાકાર, ભાગવત કથાકાર? ગુડ પ્રશ્ન. હું મોટિવેશન સ્પીકર નથી અને ભાગવત કથાકારે નથી. તો તમે કહેશો તમે શું? માણા છું અને માણા બનવાની શુભારંભ કરું છું. પણ મારે કેવું છે કે હું મોટિવેશન સ્પીકર નથી, ડિવોશન સ્પીકર છું. કારણ કે અત્યારે સમાજમાં મોટિવેશન બહુ થાય છે, પણ સંસારનું તમાકુ છોડાવીને બીડી પકડાવે એવું વ્યસનનું તો વ્યસન જ કહેવાય ને. આ સંસારમાં તમે ગમે એટલા મોટિવેટ થઈ જાઓ, મતલબ આર્થિક રીતે સુખી થઈ જાઓ. જુઓ, સુખ છે ને એ આર્થિક પરિસ્થિતિ ઉપર આધારિત નથી, માનસિક સ્થિતિ ઉપર આધારિત છે. રાઈટ યા રોંગ? આર્થિક રીતે આપણે બધા સુખી છે કે નહીં ગામડા કરતા, પણ માનસિક સ્થિતિ ડામાડોલ છે. તો શ્રીમદ ભાગવતમાં શુકદેવજી કહે છે વૃષભદેવના શબ્દોને, પરાભવસ્તાવદ બોધ જાતો યાવત જિજ્ઞાસત આત્મતત્વમ. ઋષભદેવ ભગવાન, એમના 100 પુત્રો ભરત જેમાં મુખ્ય હતા. 100 પુત્રોમાં ભરત, જેના ઉપરથી આ દેશનું નામ પડ્યું છે ભારત. એ ભરત આદિ ઋષિઓ કુમારોને કહે છે કે મનુષ્ય ગમે એટલી પ્રગતિ કરી લે, ગમે એટલો મોટિવેટ થઈ જાય, ધન, સંપત્તિ, બુદ્ધિ, પદ, પોઝિશન, પણ જો એ આત્મ તત્વને ઓળખતો નથી, પરમાત્માને પામતો નથી, તો ઇઝ અ બિગ ઝીરો. તાવત પરાભવ, એ છેલ્લે હારેલો છે. તો આ સંસારમાં અમે જોયું કે ઘણા લોકો મોટિવેશન પ્રોગ્રામ, એમને વંદન અને બહુ જ સારી સેવા છે, બીજાને ઉત્સાહ દેવો, આનંદ દેવો, પણ અધૂરો રહે છે. કારણ કે જ્યાં સુધી એને ભગવાન કૃષ્ણની ભક્તિમાં, જ્યાં સુધી આત્માને, શીલ પ્રભુપાદજી કહેતા કે કોઈ માણસને નદીમાં તરતો ડૂબતો હોય અને બચાવવો હોય તો એ માણાને બચાવાય, ખાલી કોટને પકડીને આવીને કે અમે બચાવ્યો એટલે મૂળ મુદ્દો તો વયો ગયો. એમ આપણે શરીરની સુખ સુવિધાની મોટિવેશન કરી, પણ આત્માનું કોઈ કલ્યાણ, કોઈ મોટિવેશન નહીં. આત્મા જન્મ મૃત્યુમાં છે આપણે બધા, અને એમાંથી છોડાવીને આપણે ભગવાનના ધામમાં જન્મ મૃત્યુમાંથી લઈ જવો, આને કહેવાય ડિવોશન. આપણે કેવા સ્પીકર છે? જ્યાં ગીતા, ભાગવત, રામાયણની શુદ્ધ પવિત્ર વાતો કરવામાં આવે છે. રહી વાત ભાગવત કથાકારની,
તો હું કથાકારય નથી, હું ભાગવતનો દાસ છું. ભાગવત કિંકર જેને કહેવામાં આવે. અમે વર્ષોથી ગુરુ કૃપાથી અને અમારા બાપ દાદાઓના સંસ્કારથી ભાગવતની ગીતાની અધ્યયન ચિંતન કરી અને સમાજને પીરસવાની સેવા કરીશ. યથામતી, વિદ્વાન તો નથી પણ યથા જેટલું ભગવાને કૃપા કરી એટલું. ભક્તો, પ્રશ્ન છે તો કહી દઉં. ભાગવતના ઘણા કથાકારો છે, પણ કથાનો એની પાસે આકાર જ નથી હોતો. એ કથાકારને કાર જોતી હોય છે. અને આપણે કથામાં જઈએ તો કથાનો કાંઈ આકાર જ નથી હોતો. એટલે અમારા ગુરુજી કહેતા કે આપણે ભાગવત કથાકાર નથી બનવા, આપણે ભાગવતના કિંકર, જેવી રીતે હનુમાનજી રામના કિંકર. આપણે ભાગવતની સેવા કરવાની છે, એને સમજવાનું છે, જીવનમાં ઉતારવાનું છે અને બીજાને ભક્તિ વધે એ માટે સેવા કરવાની છે. તો ઓકે, ભાગવતના અમે દાસ છે અને અમે મોટિવેશન નથી પણ અમે ડિવોશન સ્પીકર છે. અને ડિવોશનમાં મોટિવેશન આવી જાય, ઇલેવેશન આવી જાય, ડિવોશનમાં બધું જ આવી જાય. હરે કૃષ્ણ. કૃષ્ણ. થેન્ક યુ. એની બીજો કોઈ બીજી કઈ મનમાં કંઈક દુવિધા હોય તો પ્લીઝ. હલો, ક્યાંથી અવાજ આવે છે? આ બાજુથી. ઓકે, યા બોલો પ્રભુજી. મેં તમને ઘણીવાર ધોતી કુર્તામાં પણ જોયા છે, ઓકે, ઘણીવાર જીન્સ ટી શર્ટમાં પણ જોયા છે. તો આનું કાંઈ રહસ્ય એમ કંઈ સમજાતું નથી ટૂંકમાં. એમ શેમાં સારો લાગુ છું? તમે ધોતી કુર્તામાં બી ઘણીવાર હોવ છો અને ઘણીવાર જીન્સ અને ટી શર્ટમાં બી હોવ છો. પણ તમને સારો શેમાં લાગુ છું? તમે શેમાં જોવો પસંદ કરો છો? હું શેમાં જવાબ માંગુ છું એ પ્રશ્ન કરતાંય તમે ધોતી કુર્તામાં મારે શું સમજવાનું અને જીન્સ અને ટી શર્ટમાં શું સમજવાનું? હરી બોલ. ઓકે, ગુડ, નાઇસ ક્વેશ્ચન. મને લાગે છે કે આ પ્રશ્ન અહીંયા બેઠેલા તિલક વાળા બધાનો છે. वगैर तिलक, कारण के कुछ लोग ऐसे हैं जो मुझे जानते हैं, कुछ ऐसे बैठे हैं जो शायद मुझे कभी ना सुने हैं ना देखे, जानता જ નથી. બે છે અહીંયા. અને બેયની ચિંતા હોય. જે આપણને ઓળખી જાય ને એનથી આપણને ચિંતા કે હારા જાણી ગયા આપણને, અને જે આપણને ન ઓળખતા હોય એની ચિંતા ઉસીના ન દે. આપણને ઓળખતા ન હોય એ તો દે જ નહીં, અને જે ભાષા ઓળખી જાય એ ન દે કે આનો પાછો આવશે કે નહીં. એટલે સમસ્યા તો આનો અંત નથી. પણ જુઓ, ધોતી કુર્તા ભારતની શાન છે. ધોતી કુર્તા આપણા ભારતની શાન છે. અને હું બે ધોતીવાળા હજારો છે, લાખો છે, પણ આજે પ્રશ્ન છે તો હું બેને યાદ કરીશ આ સ્ટેજ ઉપરથી કે એક ધોતીવાળાએ અંગ્રેજોને ભગાડ્યા, ભારતને આઝાદી અપાવી, મહાત્મા ગાંધી. બીજા ધોતીવાળા સરદાર વલ્લભભાઈ પટેલ, જેણે યુનાઇટેડ ઇન્ડિયા, આખા ભારતને એક કર્યું. ધોતીવાળા જ હતા ને. અને ત્રીજા ધોતીવાળા એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ, જેણે હરે કૃષ્ણ મંત્ર આખા વિશ્વમાં ફેલાવી દીધો. અને એ અંગ્રેજોના પેન્ટ ઉતારી અને એને ધોતી પહેરાવીને ભારતમાં નાચતા કર્યા છે. રહી વાત હું શું કામ જીન્સ પેન્ટ પહેરું છું, કેટલાય જીન્સ પેન્ટ વાળાને ધોતી પહેરાવા હાટું જીન્સ પેન્ટ પહેરું છું. હજી સુરતમાં ઘણા બાકી છે. શિલ પ્રભુપાદનું સપનું હતું કે પ્રત્યેક શૂટ બૂટ વાળો ગીતા ભાગવતના શ્લોક બોલવો જોઈએ અને પ્રત્યેક ધોતી વાળો અંગ્રેજીમાં, ફ્રાન્સમાં, યુકેમાં જઈને પ્રવચન આપવો જોઈએ. આને કહેવાય કોન્ટ્રાસ્ટ કોમ્યુનિકેશન કળા, રિયલ ઇન્ડિયન. મૂળ વાત એ છે કે ભારતમાં ધાર્મિક કૃત્યો કરવા હોય, જેવી રીતે ભગવાનની પૂજા કરવી, ભગવાનની આરતી કરવી, મંદિરોમાં જવું, યજ્ઞોમાં બેસવું, આવા ઘણા શુભ ને વૈદિક કર્મો હોય છે જેમાં આપણું ભારતીય સંસ્કૃતિ, વેદ ઋષિઓના આધારે ધોતી કુર્તા આપણો આભૂષણ છે. આ શું છે? આપણું આભૂષણ છે. અત્યારે કેટલાય લોકો એને પહેરતા શરમ અનુભવ કરે છે, કરતા હશે. શીલ પ્રભુપાદે તો ક્રાંતિ કરી છે.
ઇસ્કોનમાં અમારા છોકરાઓ સામેથી કહે છે કે અમને ધોતી પહેરવી છે. આ એક અલગ વાત છે. પણ હું એ કહીશ કે અંતત વેશ મહત્વનો નથી. હનુમાનજી શું પહેરતા હતા? મન લાગે છે કે આ 3/4 ચડ્ડાવાળાના ફાઉન્ડર આ જ હોવા જોઈએ. પણ હનુમાનજીને કોઈ કઈ કહીએ કે કોનો અવતાર છે હનુમાન? શંકર. હવે એ તો વાઘંબર પહેરતા હશે કદાચ. સુખદેવજી તો કઈ પહેરતા જ નહોતા. કહેવાનો ભાવ એ છે કે યથા યોગ્ય સમયે જે ડ્રેસ, જે વૈદિક કામ પ્રમાણે કે જે ભૌતિક કામ જે શોભે એ પહેરવું જોઈએ. અને આપણું કામ છે જે પહેરે એને વધાવવું જોઈએ, એના ગુણ જોવા જોઈએ, કપડા. બુદ્ધિમાન કોને કહેવાય? એનું કર્મ, એના કામ જોવા જોઈએ, કપડા નહીં. પણ આપણી દ્રષ્ટિ શેમાં જાય? પહેલા કપડામાં. અને આપણે કેવા હોય એ તો કાંઈ પૂછવાનું કોઈને. આપણે બીજાની ટીકા કરવા, બીજાને કહેવા માટે જ જન્મ્યા હોય. ક્યારેક એવું બનતું હોય. પણ એક વાત યાદ આવી, હનુમાનને યાદ કર્યા છે ત્યારે દુનિયામાં પુત્રો બહુ છે પણ હનુમાન જૈસા કોઈ પૂત નહીં. પૂત બહોત હૈ દુનિયા में, હનુમાન જૈસા કોઈ પૂત નહીં. કૂટ બહોત હૈ દુનિયા में, જેમાં સૌથી મોટી સુરતમાં છે. એ કૂટની આગળ એક શબ્દ લાગે માથા. माथा. कूट बहुत है दुनिया में, बड़ी है माथा कूट, लेकिन इस कूट बहुत है दुनिया में, सबसे बड़ा है चित्रकूट. राजा रामचंद्र की कूट. शूट बहुत है दुनिया में, शूट में, પણ ધોતી કુર્તા જૈસા કોઈ તમારે હવા આવ્યા જ કરે ને જયા જ કરે. જેને પહેર્યા છે એને ખબર છે. મને યાદ આવે છે, પોતાની વાત તો કેવી ન જાય, ટાઈમ પાસ થઈ રહ્યો છે, પણ એકવાર હું વિરાર સત્સંગ દેવા જતો તો મીરા રોડથી ચડ્યો અને ધોતી પહેરી હતી અને નાલા સોપારામાં એક ભાઈ ઉતરી ગયો, વિરારની આગલું સ્ટેશન, મારી ધોતી લાઈન મેં પકડી રાખ્યો. એ કે આ શું છે ઓલું વસ્ત્ર હરણ થાય? મેં કીધું મારું ને મારું છે. મજા આવી ગઈ આવડે. यही तो है दुनिया. किसी के कपड़े उतरते तो हंसने में बड़ा मजा आता है ना? जયારે खुद पर बीते ત્યારે ખબર પડશે क्या होता है. ધોતીને સલામ છે. અમે હજી બી ધોતી પહેરીએ છીએ અને હજી બી પહેરશું. ભાગવત કથા કરીએ ત્યારે ધોતી પહેરીએ છીએ, મંદિરમાં આરતીમાં જાય ત્યારે ધોતી પહેરીએ છીએ. અને ધોતી જે લોકો પહેરે છે એમને વિનંતી છે કે એની લાજ રાખે. ધોતીમાં જે શોભે એ કર્તવ્ય એનું બને છે. ધોતી પહેરેલાનું કામ જીન્સ પેન્ટ વાળાના નિંદા કરવી ને એને વઢવું નથી, પોતાનું સંભાળવું જરૂરી છે. પહેલું કામ એ છે, વધારે મહત્વનું છે. ઓકે, તો તમારો જે પ્રશ્ન છે કે તમે સમજાતું નથી તમને કે ક્યારેક ધોતી પહેરો છો, ક્યારેક પેન્ટ શર્ટ પહેરો છો. ઓલો ડાયલોગ યાદ આવે, કહેવાય નહીં પિક્ચરનો, સમજમાં નથી આવતો પણ દિલમાં આવે છે. समझ कोई ने कहीं आवतुं पण कोकना दिल में आवे छे. हिल में नहीं रहना, किसी के दिल में रहना है. एनीवे, आ प्रोग्राम जे छे यंगस्टर लोकोने अने जे लोको कलयुगना आक्रमणथी जीवन पापमयने वेदथी विरुद्ध जीवे छे ए लोकोने कंईक आकर्षित करी अने कृष्ण भक्तिनी गंगामां लाववा माटे आ एक बाह्य आचरण मात्र छे. पण वास्तविकमां कपड़ाનું કોઈ મહત્વ નથી. વ્યક્તિની પોતાની ઈચ્છા, પોતાની ચોઈસ, સ્થાન અને વ્યક્તિ કાલ પાત્ર માટે એ વ્યક્તિ સ્વતંત્ર છે અને હું પણ સ્વતંત્ર છું. તમારે કોઈને આધીન નથી કે હું શું પહેરીશ. તમે લોકો અપેક્ષા રાખતા હો તો રાખો, રાખી શકાય અને તમે સ્વતંત્ર છો. પણ જે કર્મ મંદિરથી અને શાસ્ત્રોથી અને વેદથી હું સમજું છું એ કર્મ એમાં જ થશે. પણ પ્રભુપાદજીના સેન્ટેન્સો અમે બહુ વાંચ્યા છે અને પૃથ્વીની સ્થિતિ એવી છે કે અમુક દેશોમાં તો એવું છે કે ત્યાં ધોતી કુર્તાવાળાને ઉતરવાય દેતા, તો અમારા ગુરુ મહારાજ સંન્યાસીઓને પણ પહેરવું પડે છે. એ એમની સ્થિતિ પરિસ્થિતિ, કારણ કે પ્રચારનું લક્ષ્ય છે. લોકોમાં કૃષ્ણ ભક્તિ આવે,
પ્રેમ આવે, આનંદ આવે અને ભગવાનની શરણમાં જે આત્માનું કલ્યાણ થાય એ ભાવનાથી સાધુ સંતો પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાની બુદ્ધિથી અલગ અલગ વેશ ધારણ કરતા હોય છે. પણ તમે સૌ સ્વતંત્ર છો. જે કર્મ જેમાં શોભે એમાં કરીએ દેશ કાત્ર પાત્ર અનુસાર. અને મને લાગે છે કે હું અહીંયા ભગવદ્ ગીતાના જે વિચારો જે ગુરુ કૃપા પરંપરાથી જાણ્યા છે, માણ્યા છે અને જીવનમાં આનંદ લીધો છે એ આપ સૌને પ્રસાદીમાં વહેંચું. તો આ કાર્યક્રમમાં જે રીતે આયોજન થયું છે એમાં ધોતી કુર્તા હોય કે પેન્ટ શર્ટ એનો કોઈ વધારે મહત્વ, કારણ કે અહીંયા કોઈ કથા નથી, અહીંયા કોઈ વૈદિક કર્મ નથી, અહીંયા પ્રેમ ભક્તિનો યજ્ઞ છે. અને એટલા માટે તમને પણ સ્વતંત્રતા દીધી છે. જે વેશમાં આવવું હોય, જ્યાં બેસવું હોય, જ્યારે જવું હોય. મેં કીધું પ્રસાદે પહેલાં આપી દો એટલે માણસ નીકળવું હોય તો. ઘણા અમારે હરે કૃષ્ણ પ્રોગ્રામ અમે કરીએ છીએ ને, અમને કે પ્રસાદ લઈને જ જાજો, પણ તું પ્રવચન પૂરું કર ત્યારે લઈને જાય ને. આવું બી બનતું હોય. એટલા માટે થેન્ક યુ તમારા પ્રશ્ન માટે. તમને નહીં સમજાતું હોય પણ હું મારા પ્રત્યેક કર્મ સ્વતંત્રતાથી શાસ્ત્ર અનુસાર અને મારા ગુરુની ઈચ્છા આજ્ઞા અનુસાર, કારણ કે જેની શિષ્ય થવાની ઓકાત નથી એ મારા ગુરુ થવા માગતા હોય તો એ એમને વંદન છે. ભગવાન એની રક્ષા કરે. બાકી મારી જિંદગીમાં સ્વતંત્રતામાં શાસ્ત્ર, ગુરુ અને પોતાની બુદ્ધિ એક વધારે મહત્વ રાખે છે. સામાન્ય વ્યક્તિના વિચારો પોતાના પૂરતા હોય છે. તો ઓકે, કેટલા લોકોને આ શૂટ બૂટમાં અત્યારે પ્રોગ્રામ થઈ રહ્યો છે ગીતા સાંભળવામાં મજા આવે છે? દિલથી કહેજો, પરાણે હાથ ઊંચો નહીં કરજો. ઓકે, કોઈ પણ વ્યક્તિનો આપણે શું જોવું જોઈએ? વેશ જોવો જોઈએ કે એમનો સ્વભાવ, આચરણ અને કર્મ? શું જોવું જોઈએ? ગુણ જોવું જોઈએ. ધોતી કુર્તા વાળાને વંદન કરવા જોઈએ અને આપણે સમય સમયે પહેરવા જોઈએ. અમે તો રોજ જ પહેરીએ છીએ મંદિરમાં. આ મોટી વાત નથી, પણ અમુક ધોતી કુર્તા વાળાએ જે ન કરવાના કામ કર્યા છે ને, કોઈ બી સંસ્થા હોય, ત્યારે આજના યુવાનો, આજનું કલ્ચર, જેની અંદર આજના આધુનિક એજ્યુકેશને એવું ઘુસાવી દીધું છે કે આપણી ભારતીય સંસ્કૃતિ, આપણા ભારતીય વેદ, આપણી ભારતીય શિક્ષાની પ્રણાલી એકદમ ડાઉન ઝીરો છે. એ લોકોને વાસ્તવિક લક્ષ્ય સુધી લઈ જવા માટે આ અમારો એક વિનમ્ર પ્રયાસ છે, જે અત્યારે બધાને નહીં સમજાય. હું ડાયમંડનો થોડો નાનો એવો ધંધો કરતો હતો અને 2004 હશે લગભગ, જ્યારે મેં નક્કી કર્યું હતું કે હું કેવલ ભાગવતમાં ધોતી કુર્તા જ 90% પહેરીશ. અને એ વખતે અમારા જ પરિવારમાં ઘણા નહીં ગમ્યું હોય, મારા જ હગામાં ઘણા નહીં ગમ્યું હોય, અને ત્યારે ઘણા કહેતા હતા ગાંડો થઈ ગયો, આરો ધોતી કુર્તા જ પહેરે છે. અને અત્યારે પેન્ટ શર્ટ પૂરું તો એના જ કહે છે કે આ ગાંડો થઈ ગયો. તો આનો કોઈ અંત નહીં. આપણે ખાલી ધોતી કુર્તા પહેર, ત્યારે શું કહેતા હતા? આ નો કરાય. અને અત્યારે શું કહે છે? એટલે બધું અમને જ લાગુ પડે, તમારે શું કરાય એ વિચારવાનું છે કે નહીં, કે અમારી વાતો જ કરાય. જુઓ, કોઈની ચોરી કરી નથી, માંસ ખાધું નથી, કોઈના ઉશીના પાસા આપ્યા, ઉશીના કોઈના છે જેને મેં ન દીધા હોય, હે કહેજો બસ. પ્રેમથી તમે આપ્યા હોય સેવામાં અલગ વાત છે, ભગવાનની વ્યક્તિગત વાત છે. નથી હિંસા કરી, નથી ચોરી કરી, નથી માંસ ખાધું, નથી કોઈને લૂંટ્યા. હા, જીવનમાં બને એટલો ત્યાગ કરી અને મંદિરની, ભક્તોની, ભાગવતની બધાની સેવા કરીશ તો તમને વાંધો શું છે? હે? અને હજી જીવશું ત્યાં સુધી, કારણ કે બહુ મિડલ ક્લાસ પરિવારમાંથી આવું છું. મારા બાપાને એક જ પગ હતો અને જીવનભર મંદિરની સેવા કરી છે. મારા દાદા હજી જીવે છે, જે 1 રૂપિયામાં આખો દી લાકડા કાપતા, 1 રૂપિયો મળતો એ વખતે, અને તોય ઠેઠ ભાવનગર વેચવા જતા. અને એના બાપા છે ને, મારા પરદાદા, એ જેટલો જીવન જીવા ને એને એક બાજુની બાંય જ નહોતી, પણ તોય આખા ગામની કામને સેવા કર્યા છે. મને આનંદ છે કે હું એ પરિવારનો છું, અને એટલા માટે કુંડલ કૃષ્ણ દાસની છે કિરીટ માણિયા લખવામાં પણ મને ગર્વ છે, કારણ કે એ મારું કુળ છે, જેમાં કોઈ કાર્ય નાનું નીચું કે કોઈને દુખી કરવાનું કર્યું નથી.
તો કોઈ મને કિરીટ માણિયા નામે ઓળખે તોય મને વાંધો નથી, પણ હું મારું જીવન ગુરુને અને કૃષ્ણને સમર્પિત કર્યું છે અને કુંડલ કૃષ્ણદાસની ઉપાધિથી જીવશું ત્યાં સુધી ગીતા, ભાગવત, રામાયણની અને સંતોની સેવા કરશું. પછી રહી વાત હું ક્યાં જાય ને ગાડીમાં જાય ને હું પહેરે, એ લોકોને પ્રણામ, વાતું કરવા દો, એ એનું કામ કરે. એની બીજો કોઈ ક્વેશ્ચન? માતાજી બોલો. હરે કૃષ્ણ. મારો સવાલ છે કે માતાજીઓ તિલક કરી શકે અથવા માળાનું ધારણ કરી શકે? પ્રભુજી કહે છે કરી શકે આ લોકો તિલક? તમને વાંધો છે? હે કરી શકે? કરી શકે? જો તિલક જે છે એ આપણી શાન છે. એકવાર એક સંતથી મેં સાંભળ્યું હતું કે ઝાડવા હોય ને આપણા, તો એમાં વ્હાઈટ કલરનો પટ્ટો માર્યો હતો, વ્હાઈટ કલરનો. એટલે પૂછવામાં આવ્યું કે આ વ્હાઈટ પટ્ટા છે ને, તાકે એ સરકારી ઝાડ છે, એને કાપી શકાય, અડી શકાય? એમાં અમે જેટલા ધોળા તિલક કર્યા ને, આ દ્વારકાધીશના છે ભાઈ, ભગવાનના છે. જેને કોઈ માયા કે બીજા વિચાર કરે અડતા, નકર ઓલો હક નહીં લેવા દે સુદર્શન ચક્ર વાળો. તો તિલક કરવું એ તો આપણી વૈષ્ણવતા છે અને વ્યક્તિની સ્વતંત્રતા છે. પણ જુઓ, આપણી ભક્તિ સાબુદાણા એક દાણા તિલકમાં ધોતીમાં અટવાઈ ન જવી જોઈએ. આપણે મૂળ વસ્તુ માળા કરવાની છે, પોતાનો વ્યવહાર વ્યવસાય સંભાળતા સંભાળતા પવિત્ર ભક્તિનું જીવન જીવવાનું છે. રહી વાત ગીતાની, તો કૃષ્ણએ અર્જુનને એવું કાંઈ નથી કીધું કે તું હું પહેરે છો, તિલક કરે છો કે નહીં. એણે કીધું જે કરવાનું એ કર, મારું સ્મરણ કર, મારી આજ્ઞા માન અને યુદ્ધ કર. એમ આપણે તે ભગવાનની આજ્ઞામાં રહી પવિત્રતાથી ભગવાનની પ્રસાદી શક્તિ લઈ અને આપણે ભગવાનની સેવા કરવાની છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ. હરે રામ 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 હરે હરે. તમારો લોકોનો કઈ પ્રશ્ન છે બીજા? તમારો પ્રશ્ન છે કઈ? ઓકે, તમારો કઈ દાદા? આપણો ઘરનો ડાયરો છે, તમે મૂંઝાતા નહીં. અહીં બેઠેલા લગભગ મૂર્તિને હું ઓળખું છું 80%, એમાં અડધા તો હગા છે, બીજા હગાના હગા છે. એટલે નવા કોઈ નથી. તમે લોકોએ કંઈક પૂછી શકો છો, કહી શકો છો. બીજો કોઈ પ્રશ્ન કોઈને? નો? તો હું ચાલુ કરું હવે. શ્રીમદ ભગવદ ગીતા યજ્ઞ કી, ગીતા ચિંતન કી જય. સૌથી પહેલા 4 ટોપિક હું કહેવા માંગુ છું. ફર્સ્ટ, ધ ગ્લોરીઝ ઓફ ગીતા. ગીતાની શું મહિમા છે? આપણા જીવનમાં ગીતા શું મહત્વ રાખે છે? હું શ્રીમદ ભગવદ ગીતાની વાત કરું છું, ગીતા બેનની નહીં. કારણ કે હવે ખાલી ગીતા જ બોલીશું એટલા માટે કહું છું. અને હકીકત જેને ગીતા ધર્મપત્ની કે ગમે એ રીતે મળ્યા હોય, એ પુરુષનું મહા સૌભાગ્ય છે કે રોજ ગીતા ગીતા કરીને ભગવાનની કૃપા પામી જાય. શું છે ગીતાનું? જો ગીતા प्रेम का पैगाम है, गीता प्रेम की खुशबू है. गीता अपना जीवन प्राण संजीवनी बूटी है. भगवत गीता નું શું મહત્વ છે? સંતોથી ચાલુ કરું. આમ તો આપણે આજે 4 ટોપિક ક્લિયર કરીશું ચિંતનમાં. પહેલા ભગવદ ગીતાનું મહત્વ, ગ્લોરીઝ ઓફ ગીતા. બીજું ભગવદ ગીતાનો ઇતિહાસ, હિસ્ટ્રી ઓફ ગીતા. ત્રીજું ઇન્ટ્રોડક્શન ઓફ ગીતા. ગીતાનું મહાભારત કે એ બેઝ જે ગ્રંથ છે ગીતા, એ શાસ્ત્રોથી એનું શું અનુક્રમ મણિકા છે, એનું શું એનું આપણે ઓળખાણ આપી શકીએ. અને ચોથું એક ઈ પણ લઈ લઈશ, કદાચ સમય રહ્યો તો, કે સબ્જેક્ટ ઓફ ગીતા. ગીતામાં શું છે, કયા વિષયોનું એમાં ચિંતન કરવામાં આવ્યું છે. આની પછી બીજા 4 મુદ્દા છે, પણ આપણી પાસે હજી 2 દી છે. પણ જસ્ટ તમે લોકો આવ્યા છો ગીતાનું ચિંતન કરવા માટે. તો ગ્લોરીઝ ઓફ ગીતાનું મહત્વ. હવે શાસ્ત્રોમાં બહુ બધું ભર્યું છે ગીતાનું, સંતોના જીવનમાં પણ હું પ્રેક્ટિકલ કહેવા માંગીશ
કે અત્યારે જેણે ગીતાને જીવનમાં મહત્વ આપ્યું એને જીવનમાં શું સફળતા મળી છે. અને એમાં પહેલું તો શીલ પ્રભુપાદને જ યાદ કરીશ કે એમને પૂછવામાં આવ્યું હતું કે તમે 70 વર્ષની ઉંમરે એ અમેરિકા, યુરોપ જેવા દેશોમાં જ્યાં સંસ્કૃતિ નામની કોઈ વસ્તુ નથી. રવિન્દ્રનાથ ટાગોર જ્યારે ગયા અને વિદેશીઓએ પ્રશ્ન પૂછ્યો કે તમારા ભારતની સંસ્કૃતિ અને અમારી સંસ્કૃતિમાં શું ફરક? નોબેલ પ્રાઇઝ રવિન્દ્રનાથ ટાગોર જનગણ મન અધિ ના રચયિતા, ખબર હોવી જોઈએ ભારતમાં કંઈક છે તો. એને કીધું કે બસ કાંઈ ફરક નથી, તમે માણા અમે માણા, પણ તમારે ત્યાં દીવા છે ને હાંજે થાય, અમારે ન્યાય હાંજે થાય, પણ તમારે હોટલમાં થાય ને અમારે મંદિરમાં થાય. વિદેશોમાં સાંજ પડે ને એટલે હોટલોમાં, હવે આપણે એવું થવા માંડ્યું છે. અને તમારે ને અમારે શું ફરક? તો ટાગોરે એક બીજી સરસ વાત કરી હતી કે એક ગીત છે અમારે હિન્દી પિક્ચરનું જે બહુ ઉપડ્યું હતું ઇન્ડિયામાં, બાર બાર એ દિન આય. એ અમે છે ને જન્મ દિવસના સમયે વગાડીએ અને તમે લોકો લગ્ન. તમારે એ વારંવાર આવે, અમારે એ હલવાનો દિવસ એક જ વાર આવ્યો છે. જન્મ દિવસે આપણે કઈક 12 દિન, એ લોકોને મેરેજ યુનિવર્સરી આજ બીજા રહે છે. એટલે બહુ કટાક્ષમય ભાવ હતો એમનો. પણ શીલ પ્રભુપાદ જેમણે આખા વિશ્વમાં હરે કૃષ્ણ સંકીર્તન ગીતાનું જ્ઞાન આપ્યું, એમને પૂછ્યું કે 70 વર્ષની આયુએ 11 વર્ષમાં તમે 104 મંદિરો ખોલ્યા અને કરોડો લોકોને કૃષ્ણ ભક્તિ બનાવી દીધા ભક્ત, તો વોટ ઇઝ ધ સક્સેસ ઓફ યોર સિક્રેટ? વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમે આટલા સફળ થયા એની પાછળનું રહસ્ય શું છે? શીલ પ્રભુપાદે એક જ સ્ટેટમેન્ટ આપ્યું હતું, શ્રીમદ ભગવદ્ ગીતા. હું જે કંઈ જીવનમાં બોલું છું એ ભગવદ્ ગીતાથી બોલું છું. મારા જીવનની સફળતાનું એક જ રહસ્ય છે અને એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આ શીલ પ્રભુપાદનું સ્ટેટમેન્ટ. તમે નામ સાંભળ્યું છે ગીતા ચિંતક એક બીજા વ્યક્તિનું, જેનું નામ છે વિનોબા ભાવે. એમનું એક સેન્ટેન્સ બહુ સરસ છે, આપણે જીવનમાં લેવા જેવું છે. ચાણક્યએ કીધું ને, સોનું તો કચરામાં હોય તો લઈ લેવાય, ભાવ ઈ જ આવે સોની પાસે. અને એમનું બહુ સરસ સેન્ટેન્સ છે કે મારું જીવન જેટલું માના દૂધથી પોષિત થયું છે ને, એની કરતા વધારે મારી બુદ્ધિ ગીતાના જ્ઞાનથી પોષિત થઈ. તમારા ને મારા ઘરે અગર ભગવદ્ ગીતા છે તો સમજો કે માં હજી જીવે છે, કારણ કે ગીતા આપણી માં છે. ઇન્ડિયન આઇડલ વાળી નહીં, જોતા હોય ખબર હોય, ગીતા માં. ગીતા છે. પણ દાસ એક શક્તિ આની અંદર ઉમેરવા માંગે છે કે જેવી રીતે આપણે દૂધ, ફળ, શાકભાજી ખાઈએ અને આપણા શરીરમાં પ્રોટીન, વિટામિન ભરવામાં આવે, એવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણા જીવનમાં, આપણી બુદ્ધિમાં, મનમાં, આત્મામાં પ્રેમ અને ભક્તિ ભરશે. જીવનમાં જેટલું પ્રોટીન ને વિટામિન શરીરમાં જરૂરી છે, એટલું જ મારા ને તમારા જીવનમાં પ્રેમ અને ભક્તિ જરૂરી છે. તો પ્રેમ છે પ્રોટીન અને વિટામિન છે ભક્તિ. તમને અત્યારે નહીં સમજાતું હોય કે આપણે એની જરૂર, પણ હકીકત પ્રોટીન શું છે? પ્રેમ. અને અત્યારે તમને લાગે છે લગભગ ને પ્રોટીન ઘટે છે. એકબીજામાં શું ઘટે છે? પ્રેમ. સ્નેહ હુકાઈ ગયો, આપણે ભિખારી થઈ ગયા સંબંધોમાં. સગવડ બહુ વધારી પણ સમજણ વહી ગઈ. સુખ સમજણમાં છે એવું આપણા વડીલો કહેતા, પણ આપણે સગવડ વધારામાં સમજણ જતી જાય છે. અને હકીકત વિટામિન ભક્તિ છે. દાસને વિશ્વાસ છે કે ભગવદ્ ગીતા તમારા ને મારા જીવનમાં પ્રેમ અને ભક્તિને ભરપૂર ભરશે અને આપણું જીવન સુખમય, આનંદમય અને પ્રગતિમય થશે. શ્રીમદ ભગવદ્ ગીતાથી શ્રેષ્ઠ, બેસ્ટ
બીજું કાંઈ નથી એવું એક વાક્ય તમારી સામે હું મૂકવા જઈ રહ્યો છું મિત્રો. ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે નરાણામ ચ નરાધિપમ ઉચ્ચે શ્રવાસમ અશ્વાનામ, ઘોડાઓમાં હું ઉચ્ચ શ્રવા છું, ભગવાનનું વાક્ય છે. અને એ ત્યાં કૃષ્ણ ગીતામાં કહે છે કે જેટલા મનુષ્યો છે એમાં હું રાજા છું. નરાણામ ચ નરાધિપમ 10:27 મનુષ્યોમાં હું છું રાજા છું. મતલબ રાજા જે હોય દેશનો એની ઉપર ભગવાનના એમાં અંશ હોય, ભગવાનની એની ઉપર કૃપા હોય, ભગવાનની એનામાં શક્તિ હોય. મનુષ્યોમાં ભગવાન કહે છે કે મારી વિભૂતિ છે રાજા. અત્યારે કોણ છે ભારતના રાજા? મંત્રીઓ એને જ આપણે માનવા રહ્યા ને. હું તમારી સામે ભારતના રાજાને કૃષ્ણ અંશ વિભૂતિ સ્વરૂપ યાદ કરવા માંગુ છું અને એ ભગવદ્ ગીતા વિશે શું કહે છે એ તમારી સામે મૂકું છું. सामान्य रूप से दो देश के प्रमुख लोग मिलते हैं तो एक दूसरे को गिफ्ट देते हैं. आपको जानकर के खुशी होगी मैं गिफ्ट देने के लिए गीता ले आया था, भगवत गीता. मैं नहीं जानता हिंदुस्तान में क्या होगा, शायद एक टीवी डिबेट चलेगी इस पर. हमारे सारे सेक्युलर मित्र बड़ा तूफान खड़ा कर देंगे. ये मोदी अपने आप में समझता क्या है, गीता लेके गया मतलब उसने उसको भी कम्युनल कर दिया. खैर उनकी भी रोजी रोटी तो चलनी चाहिए और अगर हम नहीं रहे तो कैसे चलेगी. लेकिन पता नहीं आजकल ऐसे ऐसे विषयों पर विवाद करते हैं. लेकिन मेरा कमिटमेंट है, मेरा कन्विक्शन है और मैंने इस निर्णय किया कि मैं दुनिया के किसी महापुरुष को मिलूंगा तो मैं ये दूंगा. और मैंने जापान में आज यहाँ के महाराजा को मिलने गया तो उनको भी मैंने गीता भेंट की. क्योंकि मेरे पास इससे बढ़कर के देने को कुछ नहीं है और दुनिया के पास भी इससे बढ़कर पाने के लिए આપણા પ્રધાનમંત્રી શ્રીમાન મોદીજી કહે છે કે આખા વિશ્વમાં દુનિયામાં ભગવદ્ ગીતાથી પામવા જેવું કાંઈ નથી અને અમારા ભારતવાળા માટે આનથી વિશેષ દેવા લાયક પણ કાંઈ જ નથી. 100% સત્ય વચન છે. આ તો સત્ય છે પણ એક અત્યારે બીજું સત્ય છે, કોરોના. એક એની માથાકૂટ છે ને પછી અત્યારે અમને તો એ બી કદી કે આ પ્રોગ્રામ થાય કે કોરોના થાય પણ ચાલુ થઈ ગયો. જુઓ મેં તો તમને એ જ કહેવા માટે આવ્યો છું કે બધું ઈશ્વરને આધીન છે. જીવન મરણ કોને આધીન છે? ઈશ્વરને. પણ ધ્યાન રાખવું, સુરક્ષા કરવી. ભગવાને કીધું છે ગીતામાં કે મારા ઉપર ભરોસો રાખ. મારા ભરોસે હું તો રે બેઠો રે એમ નથી કીધું, મારી ઉપર ભરોસો. આ તો આપણે એમ કીધું ભરોસે બેહી રહેવાનું કીધું, ભરોસો રાખવાનું કીધું. યુદ્ધ તારે કરવાનું.